વાપીમાં પણ વહેલી સવારે વરસાદ સાંબેલાધાર વરસી રહ્યો છે। 2 કલાકમાં ખાબકેલા 4 ઇંચ વરસાદથી પાણી વાપી થઈ ગયું છે। રેલવે ગરનાળામાં પાણી ભરાતા લોકોને હાલાકી થઈ રહી છે। રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો વાપી વલસાડમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। વાપીમાં અત્યાર સુધીનો જે વરસાદ વરસ્યો છે સાંબેલાધાર વરસાદ 2 કલાકમાં વાપીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો અને તેને લઈને આપ જુઓ અંડરપાસમાં શું સ્થિતિ છે। અંડરપાસ છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને હવે લોકોના સાવચેતીના ભાગરૂપે અંડરપાસ બંધ કરવામાં આવશે। વલસાડ જિલ્લામાં સવારેથી જ ધીમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાપી વિસ્તારમાં લગભગ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેને લઈને ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા હતા। વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતો આ એકમાત્ર જે મિની જે નાળું જે છે એ નાળું હાલમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે પાણીમાં ગર્ક થઈ ગયું છે। અહીં જે 2 વ્હીલર માટે કરીને આજે ખાસ અંડરપાસ બનાવવામાં આવ્યું છે। અંડરપાસમાં પાણી ભરાવાને લઈને વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલમાં વાપીનો ઓવરબ્રિજનું જે કામ જે ચાલુ હોય અને એક અંડરપાસ આવ્યો 2 વ્હીલર માટે હોય અને 4 વ્હીલર માટે, જેને લઈને અહીંયા આગળ ટ્રાફિકનું મારણ થઈ રહ્યું છે। હાલમાં જે આ વરસાદને લઈને કઈ રીતની તકલીફ પડી રહી છે સ્થાનિક લોકો સાથે વાતચીત કરવાની કોશિશ કરશું। આપનું નામ જણાવો અને કઈ રીતની તકલીફ પડી રહી છે? મારું નામ પ્રકાશભાઈ ભાનુશાલી સર। અહીંયા તો તકલીફ એટલી કે વરસાદ સવારથી ચાલુ છે અને આ કેટલા ટાઈમથી આ મુશ્કેલી છે કે આ પાણીનો ગરનારો ભરાતો બહુ સમયથી। તો આ નગરપાલિકા કંઈક કામ કરે અને અમે એમ કેમ કે આ બાજુ ચલા બાજુથી આ બાબતે પેલું બ્રિજ તૂટેલું છે, બ્રિજના હિસાબે પબ્લિકને બહુ તકલીફ થતી છે। તો એનું કંઈ નગરપાલિકા નિર્ણય લે। હમણાં થામી ગયેલો આ વરસાદથી અમે એ કહેતા છે કે આનું કંઈક કામ કરે। તો એક રાહદારી બીજા પણ છે, એમની સાથે વાત કરવાની કોશિશ કરશું। આપ અહીંથી વ્હીકલ લઈને જાઓ છો, કઈ રીતની તકલીફ પડી રહી છે? બહુ વધારે તકલીફ થાય અમને અહીંથી જવા માટે અને કંઈ બીજી સુવિધા નથી અહીંથી। બીજો ત્યાંથી હમણાં 1 થી 1.5 કિલોમીટર જવું પડે અમારે, પછી ટર્ન મારીને પાછું અહીં આવવું પડે। વ્હીકલ ખરાબ થાય છે ખરા? ઘણા બધા થાય છે। રિસેન્ટલી મારે હમણાં એક બાઇક ખરાબ થઈ ગઈ છે, હમણાં ઘરે ગેરેજમાં આપી છે। આ રીતે જે છે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે નગરપાલિકા અને તંત્ર જે છે જલ્દી લોકોને રાહત થાય તે રીતનું કામ કરે તેવી લોકોની માંગ છે। નિલેશ જોશી, ઝી મીડિયા, વાપી। વલસાડમાં સવારથી વરસાદ